પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું? પ્રસ્તાવના. દરેક જૂથમાં કેટલા પતંગિયા છે? અહીં 2 જૂથ છે અને દરેક જૂથમાં 5 પતંગિયા છે. આમ કુલ 10 પતંગિયા છે. અહીં કેટલાક ચિત્રો આપેલ છે, તે ધ્યાનથી જુઓ અને આપેલી ખાલી જગ્યા પૂરો. કુલ ખાલી જગ્યા લાડુ છે. કુલ 12 લાડુ છે. તે ખાલી જગ્યા જૂથમાં છે. તે 4 જૂથમાં છે. દરેક જૂથમાં ખાલી જગ્યા લાડુ છે. દરેક જૂથમાં 3 લાડુ છે. મહાવરો. અહીં એક અવકાશીય ચિત્રમાં 2 વાદળા એવી રીતે ગોઠવાયા છે કે જેથી અવકાશના 2 ભાગ પડે છે. આ ભાગમાં આપણે 18 તારાઓ દોરીશું. બાળમિત્રો, તમે મને જણાવશો દરેક ભાગમાં જૂથમાં કેટલા તારા આવશે? દરેક જૂથમાં 18 ભાગ્યા 2 બરાબર 9 તારા આવશે. સરસ! ચાલો દરેક ભાગમાં 9 તારાઓ દોરીએ. મહાવરો. દાણાને વહેંચો. માતા પંખી 12 દાણા લાવે છે. તે તેના 4 બચ્ચાને સરખા ભાગમાં દાણા વહેંચે છે. તે દરેક બચ્ચાને એક દાણો આપવાની શરૂઆત કરે છે. પછી તે ફરીથી દરેક બચ્ચાને એક વધારાનો દાણો આપે છે. હવે દરેક બચ્ચાને 2 દાણા મળે છે. હવે 12 ઓછા કૌંસમાં 4 વત્તા 4 બરાબર 12 ઓછા 8 બરાબર 4 દાણા બાકી રહે. હવે તે દરેક બચ્ચાના મોઢામાં વધુ 1 દાણો મૂકે છે. બધા જ દાણા હવે પૂરા થઈ ગયા. 12 દાણા 4 બચ્ચાની વચ્ચે વહેંચાઈ ગયા અને દરેક બચ્ચાને 3 દાણા મળ્યા. 12 ભાગ્યા 4 બરાબર 3. મહાવરો. દરેકને સરખા ભાગે વહેંચો. અહીંયા 6 કેળા છે અને 3 વાંદરા છે. જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને 2 કેળા મળશે. 6 કેળાના 3 સરખા ભાગ બરાબર દરેકના ભાગમાં 2 કેળા, એટલે કે 6 ભાગ્યા 3 બરાબર 2. જો 6 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને 3 કેળા મળશે. 6 કેળા ભાગ્યા 2 બરાબર દરેકના ભાગમાં 3 કેળા, એટલે કે
6/2 બરાબર 3. 5 મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા. તેમણે તે સમાન ભાગે વહેંચતા દરેક મિત્રને 10 રૂપિયા મળ્યા. 50/5 બરાબર 10. જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વહેંચવાની હોય ત્યારે 16/4 બરાબર 4 અને 4 ગુણ્યા 10 બરાબર 40. તેથી દરેક મિત્રને 40 રૂપિયા મળે. 5 મિત્રોને 100 રૂપિયા મળે છે. જો તેઓ સમાન રીતે વહેંચે તો દરેકને 100/5 બરાબર 20 રૂપિયા મળે. મહાવરો. કેટલા ખાના છે? મારી પાસે 20 પુસ્તક છે. હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું છું. તો મારા કબાટમાં કેટલા ખાના હોવા જોઈએ? ચાલો દરેક ખાનામાં પુસ્તક મૂકીને ચકાસીએ. પહેલા ખાનામાં 5 પુસ્તક માટે 15 પુસ્તક બાકી રહ્યા. બીજા ખાનામાં વધુ 5 પુસ્તક મૂક્યા તેથી 10 પુસ્તક બાકી રહ્યા. ત્રીજા ખાનામાં વધુ 5 પુસ્તક મૂક્યા તો 5 પુસ્તક બાકી રહ્યા. ચોથા ખાનામાં 5 પુસ્તક મૂક્યા. આમ 20 પુસ્તકથી કબાટમાં 4 ખાના ભરાઈ ગયા. 20 પુસ્તકને 5-5ના જૂથમાં મૂકવામાં આવે તો 4 ખાના જોઈએ. મહાવરો. મહાવરો. તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે. દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે? 25/5 બરાબર 5. દરેક વાંદરાના ભાગે 5 કેળા આવે. 18 મોજાં છે. કેટલી છોકરીઓ આ મોજાં પહેરી શકે? એક છોકરી 2 મોજાં પહેરે એટલે કે 18/2 બરાબર 9. આમ 9 છોકરીઓ આ મોજાં પહેરી શકે. આ બકરીઓના પગની 24 છાપ છે. તો ત્યાં કેટલી બકરીઓ હતી? બકરીને 4 પગ હોય છે તે તો ખબર છે ને? તેથી 24/4 બરાબર 6. આમ ત્યાં 6 બકરીઓ હશે. લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાકા છે. 3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા. તો દરેક માણસે કેટલા કિલોગ્રામ બટાકા ખરીદ્યા? 27/3 બરાબર 9. આમ દરેક માણસે 9 કિલોગ્રામ બટાકા ખરીદ્યા હશે.
મહાવરો. કૂદતા પ્રાણીઓ. દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે. ખિસકોલી 3 પગલાં કૂદે છે. સસલું 5 પગલાં કૂદે છે. ઘોડો 15 પગલાં કૂદે છે. કાંગારૂ 30 પગલાં કૂદે છે. જવાબ શોધવા માટે અહીં બતાવેલા રસ્તાનો ઉપયોગ કરીશું. કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે? દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે, માટે 30 ભાગ્યા 2 બરાબર 15. આમ 15માં કૂદકે દેડકો 30 પર પહોંચશે. 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચશે? કાંગારૂ એક વારમાં 30 પગલાં કૂદે છે. 30 ગુણ્યા 2 બરાબર 60. 2 કૂદકામાં કાંગારૂ 60મી સંખ્યા પર પહોંચશે. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? દેડકો એક વારમાં 2 કૂદકા મારે છે, એટલે તેના આગળના કૂદકા થશે 2, 4, 6, 8, 10. ખિસકોલી એક વારમાં 3 કૂદકા મારે છે, એટલે તેના આગળના કૂદકા થશે 3, 6, 9, 12. આમ દેડકો અને ખિસકોલી બંને 6 સંખ્યા આગળ ભેગા થશે, જે નાનામાં નાની સંખ્યા છે. મહાવરો. તમે કેટલી ઝડપથી ગણી શકશો? 2 ના ઘડિયાનો ઉપયોગ કરીને 2 ના જૂથમાં ભાગ પાડો. 18 ભાગ્યા 2 બરાબર 9 અને 2 ગુણ્યા 9 બરાબર 18. 18 ભાગ્યા 9 બરાબર 2 અને 9 ગુણ્યા 2 બરાબર 18. 16 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા. જવાબ મેળવવા 2 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલીશું. એટલે 2 ગુણ્યા 8 બરાબર 16. માટે જવાબ આવશે 8. 8 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 4 અને 2 ગુણ્યા 4 બરાબર 8. માટે ખાલી જગ્યામાં 2 લખીશું. મહાવરો. 5 ના ઘડિયાનો ઉપયોગ કરીને 5 ના જૂથમાં ભાગ કરો. 10 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા. 5 ગુણ્યા 2 બરાબર 10. માટે ખાલી જગ્યામાં 2 લખીશું. ખાલી જગ્યા ભાગ્યા 5 બરાબર 6. 5 ગુણ્યા 6 બરાબર 30.
માટે ખાલી જગ્યામાં 30 લખીશું. 35 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા 5 ગુણ્યા 7 બરાબર 35. માટે ખાલી જગ્યામાં 7 લખીશું. મહાવરો. દસના ઘડિયાનો ઉપયોગ કરીને 10ના જૂથમાં ભાગ કરો. 20 ભાગ્યા 10 બરાબર ખાલી જગ્યા 10 ગુણ્યા 2 બરાબર 20. માટે ખાલી જગ્યામાં 2 લખીશું. 40 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 4. 10 ગુણ્યા 4 બરાબર 40. માટે ખાલી જગ્યામાં 10 લખીશું. ખાલી જગ્યા ભાગ્યા 10 બરાબર 2. 10 ગુણ્યા 2 બરાબર 20 થાય. માટે ખાલી જગ્યામાં 20 લખીશું. મહાવરો. મહાવરો 14 ભાગ્યા 7 બરાબર ખાલી જગ્યા 7 ગુણ્યા 2 બરાબર 14. માટે ખાલી જગ્યામાં 2 લખીશું. 15 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા 3 ગુણ્યા 5 બરાબર 15. માટે ખાલી જગ્યામાં 5 લખીશું. ખાલી જગ્યા ભાગ્યા 2 બરાબર 8. 8 ગુણ્યા 2 બરાબર 16. આથી ખાલી જગ્યામાં 16 આવશે. 12 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2. 6 ગુણ્યા 2 બરાબર 12. માટે ખાલી જગ્યામાં 6 લખીશું. મહાવરો. આપણે શું શીખ્યા? વસ્તુઓને સરખે ભાગે વહેંચતા અને તેને ભાગાકાર સ્વરૂપે લખતા શીખ્યા. સરખા જૂથ પાડીને ભાગાકાર કરવાના ઉદાહરણો ઉકેલતા શીખ્યા. ભાગ પાડવા માટે ગુણાકારના તથ્યોની મૌખિક ગણતરીનો ઉપયોગ કરતા શીખ્યા.